જગતના પહેલી હરોળના માનવપ્રેમી મહાપુરુષોમાં અમેરિકાના રાષ્ટ્રપિતા અબ્રાહમ લિંકનનું નામ અગ્રસ્થાને બિરાજે છે. ઓહિયો નદીના કિનારા પર એલિઝાબેથ ટાઉનથી થોડે દૂર આવેલા નોલિન્કિક નામના સ્થળે ગીચ અને બિહામણા જંગલના મધ્ય ભાગમાં એક લાકડાની નાનકડી કૂટડીમાં સને 1808 ફેબ્રુઆરીની 12મી તારીખે અબ્રાહમ લિંકનનો જન્મ થયો હતો. એ શુભ દિવસે આજે યુનાઇટેડ સ્ટેટ્સના ઇતિહાસમાં મહત્વનો તહેવાર મનાય છે અને એક વખતનું એ નિર્જન એકાંત સ્થળ અમેરિકન પ્રજાનું અને જગતનું યાત્રાધામ બની ગયું છે. અબ્રાહમના પિતા ટોમ્સ પ્રેમાળ, સરળ સ્વભાવના ભલા માણસ હતા. તેમના આનંદી મિલનસાર સ્વભાવને કારણે આસપાસના વસાહતીઓના પ્રીતિપાત્ર બન્યા હતા. વાર્તાઓ કહેવાની તેમને કુદરતી બક્ષિસ હતી. તરેહ તરેહની નાનકડી વાર્તાઓ અને ટચુકડાઓનો ટોમસ પાસે ભંડોળ ભર્યો હતો. પ્રસંગને અનુરૂપ લોકકથાઓ કહેવાની પિતાની આ કળા લિંકનને વારસામાં મળી હતી. લિંકનની માતા નાન્સી પ્રભુપરાયણ હતી. આખો દિવસ રોજિંદા કામના વેતરામાંથી તેને પ્રભુનું નામ લેવાનો વખત મળતો નહોતો, પરંતુ રવિવારને દિવસે એ બાળકોને માટે સારું ખાવાનું બનાવતી. જમ્યા પછી બાળકોનો ઈસુ ભગવાનની વાર્તાઓ કહેતી અને બાઇબલ વાંચી સંભળાવતી. બાળક અબ્રાહમ નાનપણમાં માતાને મુખેથી ભગવાન ઈસુની કથાઓ ભાવપૂર્વક સાંભળતો એ તેના કુમળા હૃદય પર તેની ઊંડી છાપ પડી. એ સંસ્કારો અબ્રાહમ લિંકનના જીવનમાં આગળ જતાં 16 કળાએ ખીલી ઉઠ્યા. માતા પિતા અને પડોશીએ અબ્રાહમ લિંકનને એબ એવા હુલામણા નામથી બોલાવતા હતા. એબ નાનપણથી જ વિચક્ષણ બુદ્ધિનો હતો. નાની નાની બાબતોમાં પણ તે ખૂબ વિચારતો. ગુલામગીરીની પ્રથા વિશે બાળક એબના મનમાં કુદરતી રીતે જ કેટલાક પ્રશ્નો ઊભા થયા. આગળ જતાં ગુલામગીરી નાબૂદ કરવા માટે આંતરવિગ્રહ ખેડવો પડ્યો અને પોતાના પ્રાણની આહુતિ આપવી પડી. તેનું મૂળ રહસ્ય એબના વિચાર મંથનમાં રહેતું હતું. નાનકડો એબ મોટેરાઓની વાતો ધ્યાનપૂર્વક સાંભળ્યા કરતો. તેમાં એને મજા આવતી અને ઘણું જાણવાનું મળતું. એ વખતે યુનાઇટેડ સ્ટેટ્સના કેટલાક રાજ્યોમાં ગુલામીની પ્રથા હતી. તે સંબંધમાં રાષ્ટ્રવ્યાપી ઉહાપોહ શરૂ થઈ ગયો અને કેન્ટુકી રાજ્યના દૂરના વસાહતીઓ સુધી પહોંચ્યો હતો. તેમની વાતોમાંથી એબને જાણવા મળ્યું કે પોતાના દેશના કેટલાક ભાગોમાં લોકો માણસોને પશુની માફક રાખે છે, તેમની પાસે ગજા બહારનું કામ કરાવે છે, તેમને નિર્દય રીતે મારપીટ કરે છે. એટલું નહીં પણ ગાય, બળદ, ઘોડાની જેમ તેમને ખરીદે અને વેચે પણ છે. એવા માણસોને ગુલામો કહેવામાં આવે છે. આ બધું સાંભળીને એ બેચેન બની ગયો. ઘેર આવીને પથારીમાં પડ્યો અને તેના મનમાં અનેક પ્રશ્ન ઉઠ્યા. શું પોતાનું કામ પોતે કરી લે છે તો પછી બીજા પાસે શા માટે કામ કરાવતા હશે? તેમને મારપીટ શાને કરાવતા હશે? તેમને પશુની પેઠે ખરીદતા ને વેચતા કેમ હશે? અને તેમને ગુલામો શા માટે કહેતા હશે? કેટલાક સમય બાદ એબને એ વસ્તુ થોડી સમજાઈ. તેમના ઘરથી થોડે દૂર એક શ્રીમંત જમીનદાર રહેતો હતો. એબની માતા નાન્સી કોઈક વાર એમને ત્યાં કપડાં સીવવા જતી. એકવાર એબ માતા સાથે તે જમીનદારને ઘેર ગયો. તેણે જોયું કે એ જમીનદારનું મકાન ઘણું વિશાળ હતું. તેનું રસોડું પણ એબના મકાન કરતાં મોટું હતું. તેના મકાનમાં દીવાનખાનું અને સૂવાના આલીશાન ખંડો હતા. તેમાં સોફા, આરામખુરશીઓ અને પલંગોનું રાસ રચેલું હતું. એ બધું ફર્નિચર એબના પિતા ટોમ્સે બનાવી આપ્યું હતું. ટોમ્સ એક કુશળ કારીગર હતા. આગળ જતાં એબ પણ સુથારી ધંધામાં પાવરદો બન્યો હતો. એ બધું જોતાં એબને સમજાયું કે દુનિયામાં તવંગર અને ગરીબ બે પ્રકારના લોકો છે. ગરીબ માણસોને પૈસા આપીને શ્રીમંતો તેમની પાસે પોતાનું કામ કરાવે છે અને કેટલાક માણસોને ખરીદી લઈને ગુલામ તરીકે પોતાના ઘરના પશુઓની માફક કામ કરાવે છે. બાળક એબના મનમાં એ વખતે જ વિચાર થયો કે આમાં ગંભીર અન્યાય રહેલો છે. મોટી ઉંમરે ન્યૂ ઓરલેન્સના વસાવટ દરમિયાન લિંકનને ગુલામીની પ્રથાનો વધારે ઊંડો અને કારમો અનુભવ થયો. એક વખત શહેરના રાજમાર્ગ પર ફરતા ફરતા તે ગુલામોના બજાર આગળ આવી પહોંચ્યો. ત્યાં તેણે સંખ્યાબંધ અર્ધનગ્ન પુરુષો અને સ્ત્રી ગુલામોનું કરુણ દ્રશ્ય જોયું. તેઓ નાસી ન જાય એટલા માટે દરેક ગુલામના પગ સાંકળીથી જકડવામાં આવ્યા હતા. ગોરા વેપારીઓ હાથમાં ચાબુક રાખી રૂઆબથી ઊભા હતા. આ ભયંકર દ્રશ્ય જોઈને અબ્રાહમ અતિશય ખીન થઈ ગયો
અને આ અમાનુષી પ્રથા સદંતર નાબૂદ કરવાનો તેણે સંકલ્પ કર્યો. નાનપણમાં શાળામાં નહીં જેવું શિક્ષણ મેળવીને અબ્રાહમ ધંધામાં જોડાયો. સુથારી કામ, ખેતીકામ, મોજડીદારનું કામ, નાનકડી દુકાનના ગુમાસ્તાનું કામ એમ કરતાં સચ્ચાઈ અને પ્રમાણિકતાથી તે આગળ વધ્યો. થોડા વકીલાતના પુસ્તકો વાંચીને તે વકીલ બન્યો, પરંતુ વકીલાતનો વિષય પણ તેણે સચ્ચાઈથી જ કર્યો. કોઈ ખોટો કેસ તેણે કદી હાથમાં લીધો જ નહીં. કેસ ખોટો છે એમ લાગતા એકવાર ચાલુ કેસ છોડી દીધો. તેની આવી પ્રામાણિકતાની અસર આસપાસના પ્રદેશમાં ફેલાઈ ગઈ. ગુલામગીરી નાબૂદ કરવી હોય તો તેને માટે ધારાસભામાં કાયદો થવો જોઈએ. એટલે અબ્રાહમે ધારાસભા માટે ઉમેદવારી કરી. લોકોએ ભારે બહુમતીથી તેને ચૂંટી કાઢ્યા. આગળ જતાં અમેરિકાના પ્રમુખ પદ સુધી એ પહોંચ્યો. ચૂંટણીમાં ઉમેદવાર તરીકે લિંકને એક સાદું જાહેરનામું બહાર પાડ્યું. જાતે ગામે ગામ ફરીને પોતે ચૂંટાઈ આવશે તો લોકોના કામ કરશે તેમ કહેતો. લોકો પ્રેમ અને વિશ્વાસથી પોતાના મત લિંકને આપતા. તેને માત્ર $200નો ખર્ચ થયો હતો અને તે મિત્રોના આગ્રહથી ખુશાલીની મિજાત આપી તેમાં વપરાયા. અબ્રાહમ લિંકન ઇલિનોય રાજ્યના પાટનગર સ્પ્રિંગફિલ્ડનો અગ્રણ્ય નાગરિક ગણાતો. નામાંકિત વકીલ થતાં રાજ્યની ધારાસભાના વિપક્ષનો નેતા હતો, પરંતુ પૈસે ટકી ગરીબ હતો. તેને પોતાનું ઘર નહોતું. એક મિત્રને ત્યાં રહેતો અને બીજા મિત્રને ત્યાં એ જમતો. 3 વર્ષની ઉંમર વટાવી જવા છતાં એ અપરિણીત હતો. સ્પ્રિંગફિલ્ડમાં વસતા એડવર્ડ્સ નામના એક શ્રીમંત ગૃહસ્થની પુત્રી કુમારી મેરી ટોડ સાથે લિંકનના લગ્ન થયા. મેરી વ્યવહાર કુશળ, સુશિક્ષિત અને મહત્વાકાંક્ષી હતી. લિંકનની અલૌકિક ઉદારતા, સહૃદયતાને લીધે પતિ પત્ની વચ્ચે પ્રેમ અને વફાદારી જીવનભર ટકી રહ્યા. ઘર ચલાવવાની બાબતમાં લિંકન બિલકુલ માથું મારતા નહીં. કોઈ બાબતમાં ક્યારેય મતભેદ પડે તો લિંકન નમતું આપતો અને મેરીને તેનું ધાર્યું કરવા દેતો. પૈસો તો તે મેરીને જ સોંપી રાખતો. બંનેના જીવનના દ્રષ્ટિબિંદુ અને આદર્શો જુદા જ હતા, તેથી એ બાબતમાં મતભેદ હતો, પરંતુ તે લૌકિક નહીં પણ અલૌકિક હતો. આદર્શ અને સિદ્ધાંતો હતો, તેથી પરસ્પર અંતરના પ્રેમને આંચ આવતી નહીં. રાષ્ટ્રના પ્રમુખ પદે ચૂંટાયા પછી હંમેશની પેઠે અબ્રાહમ સવારમાં ગાય ધોવા ચાલ્યા. એટલે મેરીએ કહ્યું, હવે તમે રાષ્ટ્રપ્રમુખ થયા છો. અબ્રાહમે ધીમેથી કહ્યું, મારો પાડોશી મોચી ગાય ધોઈ શકે તો હું કેમ નહીં? પ્રમુખ થવાથી હું માણસ મટી જતો નથી. એક સુથારનો દીકરો રાષ્ટ્રપ્રમુખ બન્યો તેનું કારણ કેવળ તેની સચ્ચાઈમાં રહેલું હતું. એક નાનકડી દુકાનનો તે ગુમાસ્તો હતો. ત્યારે શરતચૂકથી કોઈને ઓછા પૈસા પાછા અપાયા હોય અથવા તો પાસેલ ચા ઓછી અપાઈ હોય તો પોતે માઇલો સુધી ચાલીને પૈસા અને ચા ગ્રાહકને ઘેર પહોંચાડી આવતો. રાષ્ટ્રપ્રમુખ તરીકે પહેલે જ દિવસે વ્યાસપીઠ પર આવીને લિંકન ઊભો રહ્યો ત્યારે 6.5 ફીટ વધારે ઊંચાઈએ શુકલકડી પુરુષ સામે સભાજનો એકીટસે નિરખી રહ્યા. પ્રથમ દ્રષ્ટિએ જોતાં તેનામાં કશું અસાધારણ ન લાગ્યું, પરંતુ એ જેમ જેમ બોલતો ગયો તેમ તેમ વાતાવરણ પલટાયું. તેની સત્યનિષ્ઠા, સહૃદયતા, તીવ્ર ધગશ અને ઊંડી સમજ જોઈને આખી સભા મંત્રમુગ્ધ બની ગઈ. લાંબા ભાષણને અંતે પોતાના દેશ બાંધવોને અપીલ કરતા લિંકને કહ્યું, સદાકાળને માટે આખી દુનિયાના લોકોને આપણે એવો કોલ આપીએ છીએ કે યથાકાળે માનવ માત્રના ખભા પરથી ગુલામીની ધૂસરી દૂર થશે અને બધાને સમાન તક પ્રાપ્ત થશે. આ ભાવના સ્વતંત્રતા જાહેરનામામાં વ્યક્ત થયેલી છે. મિત્રો, તમને હું પૂછું કે એ ભૂમિકા ઉપર આ દેશને ઉગારી શકાય ખરો? જો એ શક્ય હોય તો એ રીતે દેશને ઉગારવામાં સહાયભૂત થવામાં હું મારી જાતને દુનિયામાં સૌથી વધુ ભાગ્યશાળી માનીશ. પરંતુ એ સિદ્ધાંતનો ત્યાગ કર્યા વિના દેશને ઉગારી શકાય તેમ ન હોય તો સિદ્ધાંતનો ત્યાગ કરવો એ બહેતર છે. એ સ્થળ ઠાર થઈ જાઉં. છેવટે ન્યાય એ જ સાચું બળ છે અને સત્યનો જ જય થાય છે. ગુલામીના સવાલને દક્ષિણના લોકો પોતાના જીવન મરણનો સવાલ લેખતા હતા અને તેથી તેમણે એ બાબતમાં નમતું ના આપ્યું અને ઉત્તર તથા દક્ષિણના સંસ્થાનો વચ્ચે આંતરવિગ્રહ ફાટી નીકળ્યો. આખરે અબ્રાહમ લિંકનને એટલે કે ન્યાય અને સત્યનો વિજય થયો. ગુલામગીરી હંમેશને માટે નાબૂદ થઈ. માનવજાતનું એક કલંક સદાને માટે ભૂસાયું. પણ જગતમાં બનતું આવ્યું છે તેમ એને માટે મહામૂલ્ય બલિદાન આપવું પડ્યું છે ને 1865ના જુલાઈની 9મી તારીખે યુદ્ધનો અંત આવ્યો. તારીખ 14મી જુલાઈ રાત્રે વિજયના ઉત્સવમાં ગોઠવવામાં આવેલું એક નાટક જોવા અબ્રાહમ લિંકન થિયેટરમાં બેઠા હતા.
એ વખતે અચાનક જ તેમની ઉપર દક્ષિણના એક જનુની ગોરાએ ગોળી છોડી અને તે ખુરશીમાં ઢળી પડ્યા. બાજુમાં બેઠેલા યુદ્ધ મંત્રી બોલી ઉઠ્યા, લિંકન હવે અમર બન્યા છે. અબ્રાહમ લિંકનના મિત્ર અને સાથી જ્હોન નિકોલાએ ભવ્ય અંજલિ આપતા તેમના જીવનના મુખ્ય સિદ્ધાંતો તારવ્યા હતા કે માનવ માત્ર માટે સ્વતંત્રતા એ તેમનો આદર્શ અને આંતરપ્રેરણા હતા. માનવ સમાનતામાં તેમને પૂર્ણ વિશ્વાસ હતો. સ્વાયત્ત શાસન લોકશાહીમાં તેમને અડગ શ્રદ્ધા હતી. નાની નજીવી બાબતોનો તેઓ આગ્રહ રાખતા નહીં, પરંતુ સિદ્ધાંતમાં કદી બાંધછોડ ન કરતા. તેઓ કહેતા કે સત્ય એ જ શક્તિ છે. પરોપકાર અને ક્ષમતા તેમના ચારિત્ર્યના પાયા હતા. ઈર્ષ્યા કોઈના પ્રત્યે નહીં, સદ્ભાવ સૌને માટે. તેઓ સાચા અર્થમાં ધાર્મિક પુરુષ હતા. ઈશ્વરના અનંત ન્યાય અને પ્રેમમાં તેમને શ્રદ્ધા હતી. 40 લાખ માનવીઓને ગુલામીમાંથી મુક્ત કરનાર તેઓ ઇતિહાસમાં અમર બન્યા છે. કુશળ રાજનીતિજ્ઞ, રાજકર્તા અને માનવ મુક્તિદાતા તરીકે તેઓ જગતના જ્યોતિર્ધરોમાં સદાય અગ્રસ્થાન બિરાજે છે. લોકશાહી એટલે લોકોનું, લોકોને માટે, લોકોથી ચાલતું રાજ્યતંત્ર, આ તેમનો આદર્શ હતો.